ભૂતકાળની ખરાબ યાદોથી પીછો નથી છૂટતો, જેના લીધે વર્તમાન પણ બગડે છે અને એના લીધે આપણું ભવિષ્ય પણ બગડે છે. તો એ ખૂબ જ જરૂરી છે આપણા પ્રોગ્રેસ માટે કે આપણા ભૂતકાળની ખરાબ યાદોથી આપણે હંમેશ માટે દૂર થઈ જઈએ. તો હું તમને આજે આ વિડીયોમાં એક સરળ અને મફત એક ટ્રીક આપું છું. એ તમારે યુઝ કરવાની છે, જેનાથી તમે કાયમ માટે એ મેમરીમાંથી બહાર આવી જશો. તમારે શું કરવાનું છે કે એક કોઈ કોરું પેજ કે કોઈ બી એક બ્લેન્ક પેજ લઈને એની અંદર તમારે તમારી યાદોને નોટ ડાઉન કરવાની છે કે જે તમને પરેશાન કરે છે. બચપનથી લઈને અત્યાર સુધી આપણી લાઈફમાં એવી ઘણી ઘટનાઓ બની ગઈ છે કે જેને આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ કરી દીધી છે. આપણને એવું લાગે છે કે આપણે ભૂલી ગયા છીએ, પણ તમે જ્યારે લખવા બેસશો ત્યારે તમને ચોક્કસ યાદ આવશે કે કઈ યાદો તમને વધારે પરેશાન કરે છે, કયા વ્યક્તિઓ તમને વધારે પરેશાન કરે છે, કઈ ઘટનાઓ તમને વધારે પરેશાન કરે છે, જે તમારે તમારી લાઈફમાંથી રિમૂવ કરવી છે. તો એ બધી જ મેમરીને તમારે એક પેજમાં લખવાની છે, યાદ કરીને મેમરાઇઝ કરીને નોટ ડાઉન કરવાની છે. આ બધું જ તમારે એકલા બેસીને કરવાનું છે, રૂમ બંધ કરીને. અને પછી તમારે એ બધી જ મેમરીને વાંચવાની છે કે જે તમને પરેશાન કરે છે એ બધું જ આમાં આવી ગયું છે. અને એ પેજને ફોલ્ડ કરીને તમારે એને સળગાવી દેવાનું છે. પછી આંખ બંધ કરીને 5 મિનિટ તમારી જાત સાથે એક અહેસાસ થવા દેવાનો છે કે મેં મારી લાઈફમાંથી અડચણોને અને ખરાબ યાદોને કાયમ માટે સળગાવી દીધી છે. અને પછી તમે રિલેક્સ થઈ જશો અને બની શકે કે આમાંથી ઘણા લોકો રડી પણ જાય, ઘણા લોકો એકદમ રિલેક્સ ફીલ કરે તો એમને એકદમ હસવું પણ આવી જાય. એવી કોઈક ઘટના તમારી સાથે બની શકે છે. એ મારી સાથે ચોક્કસ કમેન્ટ કરીને શેર કરજો. અને તમે આ વસ્તુ જો તમને સારી લાગે તો આગળ બીજાને